કેટલી બધી જોયા પછી મને તો પહેલેથી જ આ ગમતી હતી. મેં આ જ લીધી, મેં એ લુંગી. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સવારમાં અમે જઈ જામનગર કાની દવા લેવા, કેમ કે વચમાં ને એકાદ ઇન્ફેક્શનની ફોડકી થઈ હતી. 2-3 દવા લીધી ને તો હજી મટી નહીં. એ અમને કાલે સાંજે ખબર પડી કે આ વધી ગઈ છે, તો અત્યારે અમે દવા લેવા જઈએ. ફાઇનલી અમે સમર્પણ હોસ્પિટલમાં પૂગી ગયા. અહીં જવાનું હે પોપલિયા સાહેબ આગળ. હજી ખબર નહીં કઈ બિલ્ડિંગમાં હે ને એ ગોતું જો. તો ભાઈ કંઈ નતું, એક સામાન્ય એવું પ્રોસેસમાં બધું મટી ગયું. હવે અમે જઈએ નાની આગળ, લાલુ આગળ જવાના છીએ અમે. અને કાચ બંધ કરી ગયા. શું એસીની હવા બહાર જાય ને, બહુ ડાયો. ભાઈ અહીંયા પલી ગઈ છે નીચે, રેતી નહીં પોલે મીઠામાં જીપ ઓલા ફોડે ને ભૂંગરા બનાવે ને શેકી નહીં કરાવવા. કેટલા લઈશ પલી? હા લઈ લેજ. અમારે ઘર હાટું લઈ જવા, હું કરાવું નીચે જઈને. થોડાક ભાભીને બહુ ભાવે. ફીરસે દો નિશાન, ભાભીને બહુ જ ભાવે એટલે હું નીચે જઈને ખોડાઈ આવું. ધાણી નહીં પણ એ ભૂંગરા શેકાઈ આવું, ધાણી લઈ આવું, એવું બધું કરું. કેમ કે શેકેલા ભૂંગરાનો સ્વાદ ને આખો અલગ આવે. અમારને તો છે ને 15 દિવસે એકવાર માંડ આવે, અહીંથી હું લઈ જઈશ. ઓકે. આમાં મમ્મીએ કાંટાવાળા એક્યુપ્રેશર ચપ્પલ લીધા, એટલું પ્રેશર કરે ને તો ઓરો. This is our car. રેતી તપતા વાર લાગે ને પીઓ છે જોઈ થઈ ગઈ. ખટારો લેવા, ખટારો ગાડી જો ઉધર ઓલી દુકાનમાં હે એવું અમને લાગે છે. એટલે લેના હે આમ જો વાત આવડે, આમ જોઉં તમે ખાલી કેટલી બધી જોયા પછી મને તો પહેલેથી જ આ ગમતી હતી. મેં આ જ લીધી, મેં એ લુંગી. અને ભાઈ અહીંયા જો અમે ઘરે પહોંચી ગયા છીએ અને જમવા આવી ગયા છીએ. મહેમાન કોને એવું છે જોઈ લો. તો ભાઈ યોગેશ આવ્યા હતા, એક ચલપાબેનના નણંદ આવ્યા હતા. આજે જમવાનું બનાવવાનું છે, બને છે ઘૂઘરા. એને બાપા બીજી વાર ગળવાઈ ગયા. તો અહીંયા બને ચા અને 2 ચટણી. તમને સમજાઈ જ ગયું હશે ઘૂઘરાની પ્રોસેસ થાય છે. ના તમે આવજો ને. ખાઈ પીને નવરા થઈ ગયા અને હવે થેટ વરસાદ આવ્યો સાંજે. ભાઈ આવ્યો હવે કેવો કાવે જોઈએ. હવે પવન ભેગું હે, એક રેડું સારું નાખી જાય. જો વીજળીએ થાય છે.
તમે જોઈ નહીં શકતા હો, કેમ કે ભાઈ કેમ દેખાડું તમને, માટીની એટલી મસ્ત સુગંધ આવે છે ને. બાબડીને હું શું લાવું હોઈ ગઈ.